હા હા એ હું આવું નહીં આવું હા એમ ઘેર વહી ગયા હારેલા ઘેરે વહી આવો ને ફોન બંધ કરી મોદી એવું તમે બોલો આ તે વાંધો ને હાલો હું નરિયાને ફોન કરી દઉં કે મને ભાઈ કારાબાન ફોન કાંઈ કહેવાનું જ નહીં કાંઈ કહેવાનું જ નથી બીજું કાંઈ કરવા નથી ઘેરે રહી ગયા કાલે હો ભાઈ ઘેર સરપંચ બોલાનો ફોન આવે મને શું કરું અસકાનો ને એનો અરે એ ગમે ફોન આવે તારા બાપુ જ્યારે વાત કરાય મને અરે હું તમને મદદ કરું છું કે સ્કૂટર નરાઈ બતાવ્યો કઈ મદદ કરે તમને શું મદદ કરી તમે એમાં આખું ઘર ભાજપમાં છે રેડિયન ભાજપના કાર્યકર્તા ને ભાજપમાં જ કામ કરીએ એટલે ખોટી દલીલો નહીં કરવાની રેડ કરા ભાઈ હું કરો છી તને ખબર છે એમ કહું શું કરવું એમ મને ખબર છે તો હું કરો છી હું ખડિયાના બે ભાઈઓને ફોન કરી અને ધમકી આપ્યાનો દાવો છે તમે બંને ભાઈઓ ઘરે બેસી જાજો કહી ધમકાવ્યાનો આક્ષેપ છે ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા દબાણ કરાતું હોવાની વાત પણ કહેવામાં આવી રહી છે ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો અપડેટ રહો સત્યની સાથે રહો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે પહેલા આગલા દિવસે એક એવી ઘટના બની છે કે જે રાજકારણની અંદર હાલ તો ખળભળાટ મચાવી રહી છે ત્યારે ડુંગરપુરની અંદર જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેમના પર અત્યારે એક આરોપ લગાવવામાં આવી રહ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દિવસે જ ધમકીના આરોપ લાગ્યા છે ડુંગરપુર જિલ્લા પંચાયત સીટમાં ધમકીના આક્ષેપો લાગ્યા છે ડુંગરપુર જિલ્લા પંચાયત સીટમાં ધમકીના આક્ષેપો લાગતા હાલ તો ખળભળાટ મચ્યો છે ત્યારે ઉમેદવાર પ્રતિનિધિ કાળા ભાદરકા પર ગંભીર આરોપ છે ખડિયાના બે ભાઈઓને ફોન કરી અને ધમકી આપ્યાનો દાવો છે જ્યારે ફોન કોલમાં ગાળો પણ આપી છે તમે બંને ભાઈઓ ઘરે બેસી જાજો કહી ધમકાવ્યાનો આક્ષેપ છે જ્યારે ભાજપ કાર્યકર્તાઓ સાથે નીકળતા ફોન આવ્યો હોવાની વાત સામે આવી રહી છે ત્યારે સામાન્ય કોળી સમાજના પરિવારને નિશાન બનાવ્યા હોવાની વાત એ સામે આવી રહી છે ત્યારે ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા દબાણ કરાતું હોવાની વાત પણ કહેવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી સામે વિરોધીઓએ હવે સવાલો ઉઠાવ્યા છે ઘટનાથી વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો છે ત્યારે સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ જે છે તે ઉઠી છે ત્યારે એ ઓડિયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે જેની અંદર જે કાળા ભાદરકા છે તેઓ બંને જે ભાઈઓ છે કોળી સમાજના કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે હતા એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે દેખાતાની સાથે તેમણે એમને ધમકાવ્યા છે અને કહ્યું છે કે તમે બંને ઘરે જ બેસી રહેજો બહાર ન નીકળતા અને ગાળાગાળી પણ કરી છે ત્યારે વિડીયો પણ જુઓ જેમાં બંને ભાઈઓને જે આમ આદમી પાર્ટીના કાળા ભાદરકા છે તેમણે કઈ રીતે એ ધમકી આપી હતી હા એ તો વાત સાચી છે આ ઊંધી અસર કેમ એ તો બરોબર આ તે વાંધો ને હાલો હું નરિયાને ફોન કરી દઉં કે મને ભાઈ કારાબાન ફોન આવે હા 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 અરે એ ઘેરે લેવા આવે છે ભાઈ બે ભાઈ ને અસકો કાંઈ તો વધારે દસકો આવે હો. શું મદદ કરી તમે હું મદદ હું કરી મારા બાપા ઘેરે છે વાત નથી કરવી એમાં આખું ઘર ભાજપમાં છે રેડિયન ભાજપના કાર્યકર્તા ને ભાજપમાં જ કામ કરીએ એટલે ખોટી દલીલો નહીં કરવાની રેડ કરા ભાઈ તમે કહેતા હોય તો હું નંબર તમારા કાઢી નાખો વાત થાય પૂરી ઓકે હાલો હાલો બોલો ને રાહુલનો ફોન મારા ભાઈનો ફોન આવ્યો હતો કે સરપંચ સાહેબને ફોન કરી જાય કામ છે હે હું શું કરવું એમ હા તું હું કરે છે તને ખબર છે નહીં મને ખબર છે તો હું કરે છે
હું તું નથી કરીને એટલે શું કરું એમ ઘેરે રહી જા. હે તો બીજું કઈ કરવા નથી, ઘેરે રહી જા કાલે, હો ભાઈ. ઘેર તો સરપંચે બોલાનો ફોન આવે મને શું કરું અસકાનો ને એનો અરે એ ગમે ફોન આવે તારા બાપુ જયારે વાત કરાય મને. ઓલાનો ફોન આવે એટલે જવું પડે મારે એમ તારા બાપુ જયારે મને વાત કરાય. એ હા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.